માળિયાહાટીનાની જૂનાગઢ જિલ્લા પંચાયતની જુથળ સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમારના ભાઈની કારમી હાર થઈ છે, જે આમ આદમી ગુજરાત બક્ષી પંચના પ્રદેશ અધ્યક્ષ પિયુષ પરમાર માટે મોટો ઝટકો સાબિત થયો છે। હું માનસિંહ રાખાણી તાલુકા પંચાયત સભ્ય હતો રાઠોડા સીટ પરથી અને અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર કાથલભાઈ ગોદરભાઈ સિંધા ઉર્ફે નાનુભાઈ અને જંગી બહુમતીથી 1313 મતથી જીતાડ્યા। અમારા 15 ગામ અને 4 તાલુકા પંચાયતમાં બધાનો ખૂબ ખૂબ આભાર અને 4 તાલુકા પંચાયતમાંથી 3 તાલુકા પંચાયતમાં ભાજપમાં જીતા છીએ, ભાજપ જીતી શક્યા અને અમારા મતદારોનો ખૂબ ખૂબ આભાર કે આટલા જંગી બહુમતી જીતાડે એ બદલ અમે કાયમી મતદારોનો આભારી રહેશું। આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પોતાના ભાઈને જીત અપાવી શક્યા નથી। તેમની સામે ભાજપના કાથળભાઈ સિંધવનો 1800 મતોથી જંગી વિજય થયો છે। આ તકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નાનુભાઈએ જુથળ જિલ્લા પંચાયતના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરી જુથળ જિલ્લા પંચાયતના વિકાસની કામગીરી આગળ ધપાવવાની પણ વાત કરી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા માળિયા તાલુકાના જુથળ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી ત્યારે જ લોકોએ 2 હાથ એને ઊંચા કરીને વધાવી લીધો અને આ જે કે વિજય છે એ જુથળ જિલ્લા પંચાયતના તમામ મતદારોનો વિજય છે। હું તો એ બધાનો મારી પર ખૂબ ખૂબ આભાર અને જુથળ જિલ્લા પંચાયતના કોઈ પણ મતદારને ગમે ત્યારે કામ પડશે ત્યારે હું એમનું કામ કરી આપવા પણ બંધાવું છું।